સૌ મારા આત્મીય બંધુ ભગીનીઓને, સૌ મારા આત્મીયોને પ્રણામ વંદન. વિશ્વ યોગ દિવસ. યોગ એ આપણા ઋષિમુનિઓએ આપેલી બહુ મોટી વિરાસત છે. યોગના માધ્યમથી આપણે શરીર, મન, આત્મા અને પરમાત્મા સુધી આપણું જોડાણ થાય છે. આજે સવારે યોગા કર્યા અને આજની જે અનુભૂતિ હતી ને, કે ઈશ્વર અને આપણા વચ્ચે આપણો સૂક્ષ્મ અહંકાર રહ્યો ને, એ જ હોય છે. જો આપણે આપણો અહંકાર કાઢી શકીને તો આપણે પણ ઈશ્વરમાં આપણું એકાકાર થઈ શકે. એટલે અહંકાર એ આપણી તમામ દ્રષ્ટિએ આપણી સ્પીડ અટકાવે છે. આપણે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, સરપંચ હોય, ધારાસભ્ય હોય, આપણી પાસે કંઈ પણ પૈસા આવ્યા, જ્ઞાન આવ્યું, એનો આપણને જાણતા અજાણતા અહમ ચડતો હોય. અને એ જે અહમ રહ્યો ને, એ આપણા ઓરા, આપણા વાઇબ્રેશન, આપણા કામની સ્પીડ રહીને એ ઘટાડી નાખતો હોય. તો આજે વિશ્વ યોગ દિવસે મારી સૌને અંતઃકરણથી પ્રાર્થના છે કે આપણે સૌ એ આપણો અહંકાર ઓગાળી અને ધીમે 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 પૂર્ણતાની અનુભૂતિ કરી, શૂન્યતાની અનુભૂતિ કરી. અને અહંકાર ઓગળશે ને તો જ આપણાથી નિષ્કામ સેવા થશે, નિષ્કામ કર્મ થશે. ઘણીવાર આપણી પાસે સ્વાર્થ આપણો પતી જાય. ઘણા બધા મેં જોયા છે, સમાજોમાં હોય, મંદિરોમાં હોય, રાજકીય સંસ્થામાં હોય, સ્વાર્થ નથી હોતો. પણ અહમ વગરના આગેવાનો રહ્યા ને, એ બહુ ઓછા મળ્યા છે. તો આપણે બધા એ અહમની શૂન્યતાની સાધના કરી અને અહમ શૂન્યતા થશે તો આપણા ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ થશે. આપણે તો સુખ થશું, પણ આપણા આજુબાજુવાળો પરિવાર, આપણા આજુબાજુવાળા બધા લોકો એ પણ આપણામાંથી પ્રેરણા લેશે, એને પણ સુખ શાંતિ થશે. અને વિકાસ, એ સાચો વિકાસ, એ ખાલી બિલ્ડિંગ બનાવી નાખવા, રોડ બનાવી નાખવા, એ વિકાસ નથી. સાચો વિકાસ એ સંબંધોનો વિકાસ, આત્મીયતાનો વિકાસ, સંવેદનાનો વિકાસ, એ સાચો વિકાસ છે. તો આપણે સૌ હજી પણ આધ્યાત્મિક ઊંચાઈ પકડી અને આધ્યાત્મિક વિકાસ કરી. એટલે વિશ્વ યોગ દિવસે ખાલી એક જ દિવસ યોગ કરી એવું નહીં, આખું વર્ષ યોગ કરી અને આપણે બધાને પ્રેરણા આપી. અને દરેકને રાક્ષસ માનવ એટલે જે હિંસક છે, ક્રૂર છે, અહંકારી છે, ઈર્ષાળુ છે. પશુ માનવ એટલે ખાલી પેટ માટે જીવે, જે દિનહીન લાચાર છે. પણ એનાથી ઉપર દેવ માનવ, દિવ્ય માનવ. ઈશ્વરે મને મનુષ્ય જન્મ આપ્યો છે તો મારે સમાજ માટે કરવું જોઈએ, મારે ગામ માટે કરવું જોઈએ, મારે પરિવાર માટે કરવું જોઈએ, રાષ્ટ્ર માટે કરવું જોઈએ. આ દેવ માનવ, દિવ્ય માનવનો ભાવ છે, જે ધીર હોય, વીર હોય, ઉદાર હોય, પ્રેમાળ હોય, કરુણા હોય, કૃપાળુ હોય, કલ્યાણકારી હોય. ઈશ્વરે દરેક મનુષ્યને અનંત શક્તિ આપી છે. આ અનંત શક્તિ જગાડવાનો આપણી રાક્ષસ માનવથી આપણી દેવ માનવ, દિવ્ય માનવની યાત્રા માટેનું યોગ એ મહત્વનું ટૂલ છે. તો આપણે સૌ યોગ સાધક બની અને સૌને બનાવી.